હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયંકા અને આજે આપણે આજના વિડીયોમાં શીખશું લોકોને આપણી આદત કેવી રીતના લગાવવી કે લોકો આપણા તરફ આકર્ષાય, આપણે એની જરૂર ના પડે, એને આપણી જરૂર પડે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. શું તમને ખબર છે કે લોકો મોબાઈલ ખોલ્યા વગર રહી નથી શકતા? એવી જ રીતે એવું કંઈક કરો ને કે લોકો તમારા વગર રહી ના શકે. એને છે ને તમારા વિડીયો જોવા જ પડે, તમને જોવા જ પડે, તમારી લાઈફ ટાઈમમાં શું હાલે છે એને જોવું જ પડે, જોયા વગર હાલે જ નહીં. એવું કંઈક કરો ને. તમારે શું કામ કોઈની જરૂર પડે? લોકોને તમારી જરૂર પડે, લોકો તમારી પાસે આવે, એવું કંઈક કરો. આવી બધી આદતો કેમ લગાડવી કે લોકો તમારી પાસે આવે? તો એ બધી આદતો આપણે આ વિડીયોમાં શીખશું. તો જુઓ, તમારે શું શું કરવાનું ખબર છે? ખોટી વાત ના કરો, જે બોલો ને એ સાચું બોલો, ભરોસો અને વિશ્વાસ દેવડાવો લોકોને. એવું કામ કરો કે સામેવાળાને તમારા ઉપર વિશ્વાસ આવે. લોકો જોડે ફાલતુ વાત ન કરો અને લોકોને ટાઈમ ઓછો આપો, જેથી લોકો તમારા તરફ આકર્ષાય. જે વસ્તુ આપણે આસાનીથી નથી મળતી ને એ વસ્તુમાં આપણો છે ને મગજ એકદમ ફોકસ કરે છે, મારે આ જોઈએ જ છે, ના મળે કેમ. આપણા મગજમાંથી છે ને જે વસ્તુ આપણે ગમતી હશે ને એ વસ્તુ આપણા મગજમાંથી ક્યારેય જશે જ નહીં. એવી વસ્તુ જે વસ્તુ તમે પસંદ કરો છો પણ તમને મળતી નથી, તમે એના માટે બહુ મહેનત કરો છો પણ છતાં પણ તમને નથી મળતી. એક્ઝામ્પલ, કોઈ વસ્તુની કમી, કોઈ માણસની કમી, તો તમારું મગજ છે ને એને હાસિલ કરવામાં લાગી જાય છે. તમારું મગજ એક કામ કરવામાં લાગી જાય છે કે ના 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 કેમ ના થાય કે મારે જોઈએ જ છે. બસ તમે લોકોની જિંદગીમાં થોડોક ટાઈમ રહ્યો છો પછી ગાયબ થઈ જાવ છો, તો તમે એની જિંદગીમાં એક નશાની જેમ કામ કરો છો. ઓલી કે છે ને કે લત લાગી ગઈ, હવે તારા વગર નહીં હાલે. એ તો બધું ખોટું છે, પણ આ તો આપણે રિયલ વાત થાય છે. બાકી તો બધું આમ સ્વાર્થ માટે કે કઈ વસ્તુ હાસિલ કરવા માટે હોય. પછી આમાંય આપણે બધી વસ્તુ મળી જતી હોય પછી કદર ના હોય. જ્યાં સુધી આપણે કઈ વસ્તુ ના મળી હોય ને ત્યાં સુધી જોઈએ કે મને મળી જાય. પછી મળી જાય ને પછી આપણે એ ભૂલી જાય કે આપણે આને મેળવવા માટે આપણે કેટલી મહેનત કરતા હતા. આપણું મગજ લાગણીની ભાષા સમજે છે. કોઈ તમારી સામે લાગણી વ્યક્ત કરે તો આપણું મગજ એ માની લે છે, આ માણસ મને સમજી શકે છે અને આના વિચાર મારા જેવા જ છે. આપણે એવું વિચારીએ કે આ માણસ તો મારા માટે પરફેક્ટ છે, મને જે વિચાર આવે છે એવા જ આને આવે છે. એવું કનેક્શન થઈ જાય છે ને કે આપણે એ માણસને ભૂલી નથી શકતા. આ વિડીયોમાં મેં તમને જે પણ કીધું, જે પણ તમને શીખવા મળ્યું એનો ખોટી રીતે ઉપયોગ ના કરતા. ખોટી વાત કરશો તો નહીં ગમે મને. આ વસ્તુ જો વ્યવહારમાં આવી જાય ને તો ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે આ વિડીયો ખાલી તમારે શીખ મેળવવા માટે જ છે, કોઈને હાનિ પહોંચાડવા માટે કે કોઈને નુકસાન થાય એના માટે નથી. તો મહેરબાની કરીને કઈ મગજમાં ના લેવું. જે શીખવાનું હોય ને શીખી લેવું. તમારા વિચાર, તમારી પર્સનાલિટી, તમારી આદત, આ બધું ચેન્જ કરવા માટે મારા વિડીયો બેસ્ટ છે. અને મારો વિડીયો તમને ગમે ને તો મારા વિડીયોને પ્લીઝ એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી છે ને મને મોટિવેશન મળે અને હું વિડીયો બનાવતી રહું. મને એમ થાય કે લોકોને મારા વિડીયો જોવા ગમે છે તો હું એક્સાઇટેડ થાવ બનાવવા માટે. પણ જો તમે કોઈ સપોર્ટ નહીં કરો તો પછી હું આટલી મહેનત શું કામ કરું, એવું થાય મને. તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ આવા નવા ધમાકેદાર વિડીયો સાથે. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.